હેલો એવરીવન. ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં આજે લેક્ચર નંબર 4. અત્યાર સુધી આપણે આલ્ડીહાઇડ અને કીટોનની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ. એ રાસાયણિક પ્રક્રિયાઓમાં આગળ ચોથી રાસાયણિક પ્રક્રિયા છે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયાઓ. આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? તો ક્રિયાશીલ સમૂહ જે આપણો મેઇન હોય, અહીંયા આપણો કાર્બોનિલ કાર્બન છે. એ ક્રિયાશીલ સમૂહની બાજુનો જે કાર્બન છે એ કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું, અને એના ઉપર જે હાઇડ્રોજન હોય એને આપણે શું કહીશું? આલ્ફા હાઇડ્રોજન. બરાબર. એમાં બે ખૂબ અગત્યની પ્રક્રિયા છે, મોસ્ટ આઈએમપી, જે પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય છે: આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન. પહેલાં આપણે જોઈએ આલ્ડોલ સંઘનન. જે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય. ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? એક આલ્ફા હાઇડ્રોજન. જેમ કે CHO સમૂહ છે, આપણો ક્રિયાશીલ સમૂહ જે કાર્બોનિલ કાર્બન ધરાવે, કારણ કે C ડબલ બોન્ડ O અને H અલગ દર્શાવીએ તો એની બાજુનો જે કાર્બન છે આલ્ફા કાર્બન કહેવાય. એની સાથે જોડાયેલા બધા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન કહેવાય. એટલે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જ જોઈએ. અહીંયા ક્રિયાશીલ સમૂહની બાજુના કાર્બનમાં ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ, તો જ આ પ્રક્રિયા શક્ય બને. તે મંદ બેઝ ઉદ્દીપક તરીકે, મંદ બેઝની ઉદ્દીપક તરીકેની હાજરીમાં પ્રક્રિયા કરી અનુક્રમે પ્રક્રિયા કરી આ મંદ બેઝ એટલે મંદ NaOH અનુક્રમે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, બીટા હાઇડ્રોક્સી આ બ્યુટેન મતલબ આલ્ડીહાઇડ છે, જે કાર્બન એના આધારે નામ આપેલું છે. એટલે કે મંદ બેઝની ઉદ્દીપક તરીકેની હાજરીમાં પ્રક્રિયા કરી અનુક્રમે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. અહીંયા ઉદાહરણ લીધું તો જે નામ આવશે એ નામ અહીંયા લખેલું હશે. બરાબર. આલ્ડીહાઇડ, જેને આપણે આલ્ડોલ નિપજ કહીશું, અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન. જો અહીંયા કીટોન હશે તો અહીંયા બીટા હાઇડ્રોક્સી કીટોન, એને કીટોલ કહીશું. કીટોલ એટલે આલ્ડીહાઇડમાંથી જે બને આલ્ડોલ નિપજ કહેવાય, કીટોનમાંથી બને એને કીટોલ નિપજ કહેવાય. આ પ્રક્રિયાને આલ્ડોલ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આલ્ડીહાઇડની પ્રક્રિયા જોઈએ. 2CH3CHO, 2 કાર્બનવાળો આલ્ડીહાઇડ. 2 કાર્બન એટલે ઇથ, અને આલ્ડીહાઇડ એટલે આલ પ્રત્યે લાગે ઇથેનાલ. શું નામ છે આનું? ઇથેનાલ. બરાબર. 2 ઇથેનાલ નાણું છે, મેં 2 છૂટા લખ્યા છે. CH3CHO વત્તા CH3CHO કેટલી વાર? 2 વાર. મંદ બેઝ એટલે મંદ NaOHની હાજરીની પ્રક્રિયા થાય. તો હવે આ આલ્ડોલ નિપજ કેવી રીતે બને? તો આજે પહેલો CH3CHO છે, એમાંથી આ O, અને અહીંયાથી 2 હાઇડ્રોજન. બરાબર. સોરી, અહીંયાથી 1 હાઇડ્રોજન, અહીંયાથી O અને અહીંયાથી 1 હાઇડ્રોજન અહીંયા OH સ્વરૂપે જોડાય. તો જો CH3, પછી આ CH, પછી આ O, અને બાજુના કાર્બન પરથી 1 હાઇડ્રોજન એટલે OH. અહીંયાથી 1 હાઇડ્રોજન જાય અહીં જોડે O સાથે, તો અહીં કેટલા બાકી રહ્યા? 2. તો આ CH2 અને CHO એઝ ઇટ ઇઝ. બરાબર. અહીંયાથી O અને અહીંયાથી H એ OH સ્વરૂપે દર્શાયા. અહીંયાથી એક H એ દર્શાય, મતલબ અહીંયા CH2 બાકી રહ્યો. પછી આગળ એને ગરમ કરીએ તો પાણીઓનું દૂર થાય, એટલે અહીંયાથી OH દૂર થશે, અને અહીંયાથી 1 હાઇડ્રોજન દૂર થશે, અહીંયાથી 1 હાઇડ્રોજન દૂર થશે, અને બંને કાર્બન વચ્ચે દ્વિબંધ આવી જશે. CH3CH ડબલ બોન્ડ, અહીંયાથી 1 હાઇડ્રોજન દૂર થાય, મતલબ CH ડબલ બોન્ડ CH CHO, CH3CH ડબલ બોન્ડ CH CHO. બરાબર છે. આ 2 સ્ટેપમાં પ્રક્રિયા થાય. ડાયરેક્ટ પણ લખી શકાય, આ બંને સ્ટેપ ભેગા લખવા હોય તો પણ લખી શકાય. હવે આપણે જોઈશું બંને સ્ટેપ ભેગા કેવી રીતે લખાય. આ 2 CH3CHO હતા, મેં અલગ અલગ દર્શાયા. બંને સ્ટેપ ભેગા, પહેલું સ્ટેપ મંદ NaOH સાથેનું અને બીજું ગરમીવાળું, બંને સ્ટેપ મેં ભેગા લખ્યા. તો સીધી આ નિપજ મળે. અને પણ ડાયરેક્ટ આપણે કેવી રીતે લખવી એ શીખવાડું છું, જે આપણને ખબર હોવી જોઈએ. તો ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ છીએ. તો આપણે ધ્યાન આપીશું કે ડાયરેક્ટ આ નિપજ કેવી રીતે લખાય છે. તો અહીંયા પહેલો જે આલ્ડીહાઇડ છે, બરાબર, એમાં આલ્ડીહાઇડ સમૂહમાંથી O દૂર કરવાનો. બરાબર. અને બીજો જે આલ્ડીહાઇડ છે એમાં આલ્ફા કાર્બન, આલ્ડીહાઇડ સમૂહ બાજુ જે કાર્બન છે આલ્ફા કાર્બન, એના પરથી 2 હાઇડ્રોજન દૂર કરવાના. એટલે અહીંથી O અને અહીંથી 2 હાઇડ્રોજન મતલબ H2 દૂર થયા, અને આ બંને વચ્ચે દ્વિબંધ આવી જાય. એટલે નિપજ લખાય કેવી રીતે? આ CH3 ના CH3, અહીંથી O દૂર થયો મતલબ CH, પછી વચ્ચે ડબલ બોન્ડ આવી જશે, અહીંથી 2 હાઇડ્રોજન દૂર થયા એટલે 1 હાઇડ્રોજન બાકી રહ્યો, 3માંથી 2 ગયા એટલે CH અને CHO એઝ ઇટ ઇઝ. તો આ મળી ગઈ આપણી છેલ્લી નિપજ CH3CH ડબલ બોન્ડ CH CHO. આ રીતે ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ.
બરાબર છે. તો અહીંયા નિપજ શું હતી આપણી, કહીએ નામ શું છે, તો અહીંયા 1 2 3 ત્રીજા પર OH એટલે 3 હાઇડ્રોક્સી, 4 કાર્બન વાળો આલ્ડિહાઇડ એટલે બ્યુટેનાલ, જેને આલ્ડોલ નિપજ કહીએ. પછી અહીંયા 1 2 3 4 કાર્બન છે એટલે બ્યુટ, પહેલો બીજો, બીજા નંબર પર દ્વિબંધ છે એટલે 2 ઇન, અને પહેલા પર આલ છે એટલે 1 આલ, બંને ભેગું લખીએ તો ઇનાલ. દ્વિબંધ અને આલ્ડિહાઇડ ભેગું તો આપણે શું લખીએ એને ઇનાલ, પણ દ્વિબંધ કયા નંબર છે, બીજા નંબર એટલે બ્યુટ 2 ઇનાલ, જે આપણી આલ્ડોલ સંગઠન નિપજ છે. આ જ રીતે આપણે કીટોનમાં વાત કરી, 2CH3COCH3 બે વાર લખ્યું. પહેલું મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય, બરાબર, કોની, મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય. હવે કાર્બોનિલ કાર્બન ક્યાં છે, તો આ આપણો કાર્બોનિલ કાર્બન C ડબલ બોન્ડ ઓમાં છે, બરાબર, અહીંયા પણ C ડબલ બોન્ડ ઓમાં છે. એટલે પહેલું જે સંયોજન લખ્યું એમાં જે O લેવાનો એ કોનો, કાર્બોનિલ કાર્બનનો લેવાનો, અહીં કાર્બોનિલ કાર્બનનો. એટલે આ CH3 આ કાર્બન પર ઉપર દર્શાવી દીધા, ઉપર નીચે જ્યાં દર્શાવી શકાય. તો આ CH3, પછી આ C, એની ઉપર આ CH3 એટલે CH3 C ઉપર CH3, પછી આ O, અને બાજુમાં આ કાર્બોનિલ કાર્બનની બાજુમાં જે આલ્ફા કાર્બન છે એના પરથી એક હાઇડ્રોજન સાથે જોડવાનું, એટલે આ H અહીં જોડ દેવાનું. એટલે અહીં શું લખાય, CH3 C જોડે ઉપર CH3, આ CH3 આ C એની જોડે ઉપર છે આવું રહ્યો O અહીંયા, અને બાજુમાં CH3 માં શું લખવાનું, અહીંયા CH2 અને એનો H અહીંયા લખવાનો OH, બાકી એઝ ઇટ ઇઝ CO CH3. બીજા સ્ટેપમાં આપણે ગરમ કરીએ, ગરમી આપીએ તો પાણી અણુ દૂર થાય, અહીંથી OH અને અહીંથી એક H દૂર થાય, વચ્ચે આ દ્વિબંધ આવી જાય, બાકી એઝ ઇટ ઇઝ CH3 C CH3 ડબલ બોન્ડ CHCO CH3, બરાબર. આ કીટોલ શું છે, કીટોલ 1 2 3 4, ચોથા પર OH સમૂહ પડે, ચોથા પર મિથાઇલ પણ છે, બરાબર. તો 4 હાઇડ્રોક્સી આલ્ફાબેટમાં હાઇડ્રોક્સી પહેલાં આવે, 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ, આ ચોથો નંબર છે, 1 2 3 4, ચોથા પર હાઇડ્રોક્સી, ચોથા પર મિથાઇલ, 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ, 5 કાર્બનની શૃંખલા એટલે પેન્ટેન, અને બીજા પર કીટોન સમૂહ આપણો એટલે 2 ઓન, પેન્ટેન 2 ઓન, જે આપણી કીટોલ નિપજ કહેવાય. કઈ કહેવાય, કીટોલ. આલ્ડિહાઇડ સમૂહમાં આલ્ડોલ કહેવાય, કીટોન સમૂહમાં કીટોલ. પછી અહીંથી OH ને દૂર દ્વિબંધ આવ્યો, તો હવે ચોથા પર મિથાઇલ એટલે 4 મિથાઇલ, 5 કાર્બનની શૃંખલા, ત્રીજા પર દ્વિબંધ છે એટલે પેન્ટ, 5 કાર્બન શૃંખલા એટલે પેન્ટ, ત્રીજા પર દ્વિબંધ એટલે 3 ઇન, અને બીજા પર ઓન 2 ઓન, આલ્ડોલ સંગઠન નિપજ, બરાબર. આમાં પણ ડાયરેક્ટ આપણે નિપજ લખવી હોય તો આપણે કેવી રીતે લખી શકીએ એ પણ આપણે જોઈએ. ચલો, અહીંયા બે કીટોનના એસિટોનના અણુ દર્શાવેલા છે, બરાબર, CH3CO CH3 CH3CO CH3. હવે ડાયરેક્ટ આપણે લખવું હોય બંને સ્ટેપ ભેગા, એઝ ઇટ ઇઝ ઉપરના મંદ NaOH અથવા મંદ BOH ટ્વાઇસ અને ડેલ્ટા. તો પહેલાં જે તમારું સંયોજન હોય એમાં કાર્બોનિલ કાર્બન પરથી ઓક્સિજન દૂર કરવાનો, અહીંથી ઓક્સિજન કાઢવાનું. તો આ CH3 ઉપર દર્શાવી દઈએ, એટલે અહીંયા શું લખીએ, CH3 આ પહેલો CH3, પછી અહીંયા C, અને જોડે આ CH3 ઉપર દર્શાવ્યો, નીચે પણ દર્શાવી શકાય જ્યાં દર્શાવો હોય ત્યાં. અહીંથી O દૂર કરીએ, અને બાજુનું જે સંયોજન છે એમાં કાર્બોનિલ કાર્બનની બાજુનો કાર્બન એટલે કે આલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન દૂર કરવાના, અહીંથી 2 હાઇડ્રોજન દૂર કરી દઈએ, તો આ 2 હાઇડ્રોજન અને એક ઓક્સિજન માઇનસ શું થઈ ગયું, યા H2O, એટલે વચ્ચે શું આવી જશે, દ્વિબંધ, આ C ડબલ બોન્ડ, અહીંયાથી 2 હાઇડ્રોજન દૂર થયા એટલે CH, બાકીનું પાછળનું એઝ ઇટ ઇઝ CO CH3, બરાબર. CH3 ડબલ બોન્ડ CH CO CH3 સેમ નિપજ. આ રીતે આપણે ડાયરેક્ટ લખી શકીએ. તો ડાયરેક્ટ નિપજ લખતા પણ આવડતું હોવું જ, બે સ્ટેપ ભેગા લખીને, બરાબર છે. ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે, બરાબર. ચલો, ખ્યાલ આવશે. આલ્ડોલ સંગઠન, આ 2 આલ્ડિહાઇડ અને આ 2 કીટોન માટે દર્શાવ્યું. પહેલા સ્ટેપમાં મંદ NaOH અથવા મંદ BOH ટ્વાઇસ એટલે મંદ બેઝની હાજરીમાં, અને બીજા સ્ટેપમાં ગરમ કરીને પાણી અણુ દૂર થાય એટલે દ્વિબંધવાળી આપણને નિપજ મળે. આમ નિપજો આપણે જે જોઈ એમાં રહેલા 2 ક્રિયાશીલ સમૂહો, એકમાં આલ્ડિહાઇડ અને એકમાં કયો, કીટોન, બરાબર. આલ્ડિહાઇડ અને કીટોન 2 ક્રિયાશીલ સમૂહો છે. હવે પહેલો જે ક્રિયાશીલ સમૂહ છે આપણો આલ્ડિહાઇડ વાળો, એમાં જે નિપજ બની આપણી આલ્ડોલ. આ નામ કેમ આપ્યું, આલ્ડોલ? તો અહીંયા આલ્ડિહાઇડ પણ છે અને આલ્કોહોલ પણ છે, બંને ભેગા કરીએ તો એના નામ પર છે આલ્ડોલ કહેવાય. શું કહેવાય ને, આલ્ડોલ. એટલે કીટોલ, તો કીટોન અને આલ્કોહોલ છે એટલે એને શું કહેવાય, કીટોલ. આલ્ડોલ અને કીટોલ સંયોજન પાણીનો અણુ સરળતાથી ગુમાવે અને આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનો બનાવે. આ જે નિપજ બને શું કહેવાય, આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનો.
એટલે કે આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. જો આ ક્રિયાશીલ સમૂહ બાજુનો આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન, એમના વચ્ચે દ્વિબંધ એટલે આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનો. અહીંયા પણ આ ક્રિયાશીલ સમૂહ બાજુનો આલ્ફા કહેવાય, આ બાજુનો પણ આલ્ફા કહેવાય. આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ, જે અનુક્રમે આલ્ડોલ સંગ્રહ નિપજો અને કીટોલ સંગ્રહ નિપજો આપે છે. આલ્ડોલ સંગ્રહ નિપજ આપે એ પ્રક્રિયા આપણે આલ્ડોલ સંગ્રહણ કહીએ, બરાબર. અને કીટોન સંયોજનો કીટોલ બનાવે. શું બનાવે? કીટોન બનાવે. તેમ છતાં તેમને આલ્ડીહાઇડ સંયોજનો સાથે સામ્યતાઓના કારણે કીટોન સંયોજનનું પણ આ પ્રક્રિયા માટે પણ સામાન્ય નામ આલ્ડોલ સંગ્રહણ જ વપરાય છે, બરાબર. એમણે કીટોલ સંગ્રહણ શબ્દ વપરાતો નથી, એટલે પ્રક્રિયા નામ આલ્ડોલ સંગ્રહણ જ છે. શું નામ છે? આલ્ડોલ સંગ્રહણ. એટલે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે, ખૂબ અગત્યની. પણ ખાસ કન્ડિશન શું કે આમાં આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ, એટલે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોન હોવા જોઈએ. ચલો બીજી અગત્યની પ્રક્રિયા જોઈએ, મોસ્ટ ટાઈમની પ્રક્રિયા, ક્રોસ આલ્ડોલ સંગનન. કઈ? ક્રોસ આલ્ડોલ સંગનન. જ્યારે બે જુદા જુદા આલ્ડીહાઇડ, આપણે આગળ જે આલ્ડોલ જોયું એમાં સેમ આલ્ડીહાઇડ અથવા સેમ કીટોન હતા, પણ અહીંયા જુદા જુદા આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજનો વચ્ચે આ પ્રક્રિયા જોવા મળે છે, બરાબર. અને આ સંગનનને કયું કહેવાય? ક્રોસ આલ્ડોલ સંગનન. જો બંનેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હાજર હોય તો 4 નિપજોનું મિશ્રણ મળે છે, 1, 2, 3 અને 4. આ બાબતને આપણે ઇથેનાલ અને પ્રોપેનાલના મિશ્રણથી સમજીએ. આ ઇથેનાલ 2 કાર્બનવાળો આલ્ડીહાઇડ, ઇથ પ્લસ આર, ઇથેનાલ. આ 3 કાર્બન એટલે પ્રોપેનાલ. શું નામ છે આનું? ઇથેનાલ, આનું પ્રોપેનાલ, બરાબર. હવે નિપજો કેવી રીતે મળે? તો પહેલી શક્યતા એ છે કે આમાં જે પહેલું સંયોજન હોય એ પોતે પોતાના સાથે સંગનન અનુભવે. જે પહેલું કે સાદી અથવા સ્વયં આલ્ડોલ. સ્વયં આલ્ડોલ મતલબ પોતાની સાથે જ આલ્ડોલ સંગનન થાય. એટલે CH3CHO નું પોતાના સાથે થાય, એટલે કે એક પહેલી જે પ્રક્રિયા થાય એકમાં CH3CHO વત્તા CH3CHO, આના વચ્ચે સંગનન થાય સ્વયં, બરાબર. બીજું સંગનન એટલે ફરી પાછું આનું પોતાના સાથે કે ભાઈ CH3CH2CHO વત્તા CH3CH2CHO. આ સ્વયં કહેવાય, પોતાના સાથે. પહેલા આલ્ડીહાઇડનું પોતાના સાથે, બીજા આલ્ડીહાઇડનું પોતાના સાથે સંગનન થાય, એની 2 નિપજો મળે. પછી ત્રીજી નિપજમાં ક્રોસ થાય, એટલે કે CH3CHO પહેલું આલ્ડીહાઇડ બીજા સાથે, CH3CH2CHO, આ રીતે, બરાબર. અને ચોથી નિપજ વખતે શું લખાય? આ આગળ લખવાનું, આ પાછળ લખવાનું, એટલે કે CH3CH2CHO વત્તા CH3CHO. આ 4 પ્રક્રિયાઓ ભેગી થઈ નિપજો મળે. પહેલી 2 પ્રક્રિયાઓ સાદી અથવા સ્વયં આલ્ડોલ કહેવાય, પોતાના સાથે. અને એકબીજા સાથે શું કહેવાય? ક્રોસ આલ્ડોલ નિપજો કહેવાય. ચલો બધી નિપજો આપણે 2 સ્ટેપમાં ભેગી જ જોઈએ. અહીંયા ભેગી જ આપેલી છે. પહેલા સ્ટેપમાં બેઝ સાથે એટલે મંદ NaOH સાથે, બીજા સ્ટેપમાં ગરમ કરી એટલે પાણી અણુ દૂર થાય. હવે ડાયરેક્ટ મેં તમને આગળ શીખવાડ્યું. શા માટે શીખવાડ્યું? અહીંયા જરૂર પડત આપણે, એટલે આપણને હવે ખબર છે. ચલો પહેલા આલ્ડીહાઇડ, જે પણ સમૂહ આલ્ડીહાઇડ છે તો આલ્ડીહાઇડમાંથી અહીંયાથી O દૂર કરવાનો, અને બાજુના આલ્ડીહાઇડમાં આલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન દૂર કરવાના, અહીંથી 2 હાઇડ્રોજન દૂર કરવાના, એટલે આ બંને વચ્ચે દ્વિબંધ આવી જાય. એટલે CH3, આ CH, અહીં ડબલ બોન્ડ, પછી અહીંયા 2 હાઇડ્રોજન દૂર થાય શું રહ્યું? CH, અને આ CHO એઝ ઇટ ઇઝ. આ પહેલી નિપજ. અરે CH3CH, આ પહેલી નિપજ. CH3CH ડબલ બોન્ડ CH મળી ગઈ એક નિપજ, બરાબર. એ રીતે હવે આમાં સ્વયં આલ્ડોલ સંગનન થાય, એઝ ઇટ ઇઝ. ફરી લખતો નહીં, તમને ખબર છે પ્રક્રિયા પરિસ્થિતિ એની જ છે. ચલો પહેલામાંથી અહીંયાથી O, તો અહીંયા CH3CH2CH લખાઈ ગયું. પછી બાજુમાં હવે ધ્યાન રાખજો, અહીંયા આ આલ્ફા છે, આ બીટા છે, એટલે આના પરથી દૂર ના થશે, એના પરથી આલ્ફા પરથી, તો આ કાર્બનની ઉપર દર્શાવી દેવાનું, બરાબર. અહીંથી 2 હાઇડ્રોજન દૂર કરી દેવાના, એની પાસે 2 જ હાઇડ્રોજન 2 દૂર થઈ જાય એટલે ડબલ બોન્ડ શું રહ્યું? C, આપણે અહીંથી દૂર કર્યું આલ્ફા કાર્બન પરથી, બરાબર. આ બીટા કાર્બનની ઉપર અથવા નીચે દર્શાવી દેવાનું CH3, અને આ CHO એઝ ઇટ ઇઝ જે પાછળ હતો એ.
આ બીજી નિપજ જે અહીંયા દર્શાવી છે. આ બે સ્વયં આલ્ડોલ સંગન નિપજો. ફરી એકવાર અહીંયાથી O. હવે જ્યારે અહીંયા બે કરતાં વધારે કાર્બન હોય તો શું જોવાનું કે આપણો મેઇન ક્રિયાજલ સમૂહની બાજુમાં જે કાર્બન ત્યાંથી જ હાઇડ્રોજન દૂર થાય. એના સિવાયનો કાર્બન હોય તો ક્યાં ઉપર અથવા નીચે દર્શાવી દેવાના. CH3 તો CH3 ઉપર દર્શાવી દીધા. અહીંથી બે હાઇડ્રોજન જાય એટલે CH3 CH2 CH ડબલ બોન્ડ અહીંથી ડાયરેક્ટ C ઉપર CH3 ના CH. ચાલો હવે ક્રોસ જોઈએ આનું આના સાથે. તો અહીંયાથી O CH3 CH ડબલ બોન્ડ. ફરી આવ્યું જો આલ્ફા કાર્બન આ છે એટલે અહીંથી બે હાઇડ્રોજન દૂર થાય. આ CH3 ઉપર C જોડે ઉપર શું આવશે CH3 અને આ CHO એઝ ઇટ ઇઝ. બરાબર. CH3 CH ડબલ બોન્ડ C જોડે CH3 આ CHO. આ ત્રીજી નિપજ. બીજી હતી આ ત્રીજી નિપજ. બરાબર. અને ચોથી નિપજ જોઈએ. હવે આગળ લખ્યું ના પાછળ લખ્યું તો અહીંથી O CH3 CH2 CH. હવે અહીંયા આ સીધો આલ્ફા કાર્બન જેથી બે હાઇડ્રોજન દૂર થાય એના પરથી ડબલ બોન્ડ CH CHO. આ ચોથી નિપજ. તો આ રીતે આપણને 4 નિપજ મળે. બરાબર. આ CH છે ડબલ બોન્ડ CH CHO. તો આ રીતે આપણે 4 નિપજો મેળવીએ છીએ. બરાબર. ક્રોસ આલ્ડોલમાં કેટલી નિપજ મળે 4 જો બંનેમાં આલ્ફા હાઇડ્રોજન હોય તો. આને નામ આગળ આપણે આવી ગયું બ્યુટીનોલ. અહીંયા 1 2 બીજા ક્રમ પર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ. બરાબર. 1 2 3 4 5 એટલે પેન્ટ. બીજા પર ત્રિબંધ એટલે 2 ઇન અને CHO લાલ છે એટલે ઇનાલ. આ ઇથેનોલના બે અણુમાંથી આ પ્રોપેનોલના બે અણુમાંથી. હવે ઇથેનોલ પ્લસ પ્રોપેનોલ પછી આ પ્રોપેનોલ પ્લસ ઇથેનોલ. આનું નામ તો બીજા પર મિથાઇલ 2 મિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટ. બીજા પર ત્રિબંધના આલ્ડીહાઇડ એટલે 2 ઇનાલ. અહીંયા 5 કાર્બનની શૃંખલા બીજા પર ત્રિબંધ અને આલ્ડીહાઇડ એટલે પેન્ટ 5 કાર્બનની શૃંખલા એટલે બીજા પર ત્રિબંધ એટલે ઇન અને CHO આલ્ડીહાઇડ 2 ઇનાલ. આ છે ક્રોસ આલ્ડોલ નિપજો. તો એટલે સરળતાથી આપણે આલ્ડોલ સંગનન અને ક્રોસ આલ્ડોલ સંગનન દર્શાવી શકીએ. બે ખૂબ જ મોસ્ટ IMP પ્રક્રિયાઓ છે બોર્ડના સંદર્ભમાં. એટલે વ્યવસ્થિત તૈયાર કરી 2-3 લખવી પડે. બરાબર છે. એટલે સરળતાથી આવડી જાય. ક્રોસ આલ્ડોલ પ્રક્રિયામાં હવે આગળ જોઈએ. ક્રોસ આલ્ડોલ પ્રક્રિયામાં કીટોન સંયોજનને પણ એક ઘટક તરીકે ઉપયોગમાં લઈ શકાય. એક ઉદાહરણ આપેલું છે. બેન્ઝીન પર CHO બેન્ઝીન પર COCH3 બેન્ઝાલ્ડિહાઇડ એસિટોફિનોલ. બરાબર. આને આમ પણ લખી શકાય. આ વસ્તુ આમ હોય તો CH3 C ડબલ બોન્ડો બેન્ઝીન. આમ કેમ દર્શાવ્યું તો બંધ બનાવવામાં સરળતા થાય એટલા માટે. ચલો બેઝની હાજરી 293 કેલ્વિન તાપમાને ગરમ કર્યા. આ OH- મતલબ બેઝ અને 293 કેલ્વિન જ્યાં ડેલ્ટા લખતા એની જગ્યાએ ટેમ્પરેચર લખ્યું અહીંયા. બરાબર. તો અહીંયા મેઇન નિપજ જે આવતી હોય દર્શાવેલી છે. ચલો અહીંયાથી O પહેલો જે સંયોજન છે એમાંથી અહીંયાથી O એટલે બેન્ઝીન CH પછી ડબલ બોન્ડ. હવે જો મેં આ દર્શાવ્યું ખબર પડે અહીંથી બે હાઇડ્રોજન દૂર થાય. કેટલા 2 તો ડબલ બોન્ડ 3માંથી 2 એટલે 1 રહ્યો CH બાકીનું એઝ ઇટ ઇઝ C ડબલ બોન્ડો બેન્ઝીન. બરાબર. નામ શું થાય તો આ તમારી કાર્બનની શૃંખલા આટલી 1 2 અને 3. પહેલા પર ફિનાઇલ રિંગ છે ત્રીજા પર એટલે 1 3 ડાયફિનાઇલ. પહેલા પર ફિનાઇલ ત્રીજા પર ફિનાઇલ. આ નંબર 1 આ 2 અને આ 3 એટલે 1 3 ડાયફિનાઇલ. 3 કાર્બન એટલે પ્રોપ. બીજા પર ત્રિબંધ 2 ઇન અને પહેલા પર ઓન કીટોન 1 ઓન. તો બેન્ઝાલ એસિટોફિનોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો આ વાત થઈ આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંગનનો. ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. ધ્યાનથી સમજી તૈયાર કરી અને લખવી. ચલો બીજી આગળ પ્રક્રિયાઓ જોઈએ. અન્ય પ્રક્રિયાઓ એમાં સૌથી પહેલી કેનિઝારો પ્રક્રિયા. આ પણ ખૂબ મોસ્ટ IMP પ્રક્રિયા છે. આલ્ડોલ સંગનન ક્રોસ આલ્ડોલ સંગનન અને કેનિઝારો પ્રક્રિયા. આ કેનિઝારો પર ખૂબ અગત્યની પ્રક્રિયા છે બોર્ડના સંદર્ભમાં. બરાબર. આલ્ડીહાઇડ સંયોજનો જેની પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી. આલ્ડોલ ક્રોસ આલ્ડોલમાં શું હતું આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. હવે જે સંયોજન પાસે એટલે કે આલ્ડીહાઇડ સંયોજન જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી એવા સંયોજનની પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય કેનિઝારો પ્રક્રિયા. જેની પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી તેઓને સાંદ્ર બેઝ સાથે ગરમ કરતા સ્વયં ઓક્સિડેશન અને રિડક્શન એટલે એનું જ ઓક્સિડેશન થાય
એનું જ રિડક્શન થાય, જેને આપણે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખતા, એટલે કે વિષમીકરણ પ્રક્રિયા થાય. આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડનો એક અણુ આલ્કોહોલમાં રૂપાંતર પામે અને બીજો COOK એટલે કે કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાં, અહીં એચની જગ્યાએ કે છે એટલે COOH એસિડ હોય પણ એચનું વિસ્થાપન કોઈ ક્ષાર વડે થયું કે સોડિયમ કે પોટેશિયમ વડે, બરાબર. અહીં જે બેઝ એના પર છે એને હોય છે તો એને આવે, કે હોય તો અહીંયા કે આવે, તો એક ક્ષાર બને. એક ક્ષારમાં ઓક્સિડેશન થાય. આલ્કોહોલમાં શું થયું? રિડક્શન થયું. અને કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાં શું થાય? ઓક્સિડેશન થાય. એટલે કેની સારું એક વિષમીકરણ પ્રક્રિયા છે જેમાં આપેલ સંયોજનનું ઓક્સિડેશન થાય અને રિડક્શન પણ થાય, જેને આપણે વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ચલો, HCHO ફોર્માલ્ડીહાઇડ છે, આમ પણ લખી શકીએ ને આપણે HCHO ફોર્માલ્ડીહાઇડ. આ એનું જ છે, ખાલી બંધ બધા છૂટા પાડી દર્શાય. ફોર્માલ્ડીહાઇડ અથવા મિથેનાલ, એક કાર્બનવાળો આલ્ડીહાઇડ જેને આપણે શું કહીએ છીએ? મિથેનાલ. સાંદ્ર KOH સાથે પ્રક્રિયા થાય. સાંદ્ર KOH સાથે ગરમ કરી તો નીપજ આપણને શું મળે છે? બરાબર. તો એક શું કીધું? આલ્કોહોલમાં ઓક્સિડેશન થાય અને કાર્બોક્સિલિક એસિડમાં રિડક્શન, સોરી, આલ્કોહોલમાં રિડક્શન થાય, આ સંયોજન આલ્કોહોલમાં રિડક્શન થાય અને કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાં શું થાય? ઓક્સિડેશન થાય. તો ફોર્માલ્ડીહાઇડનું રિડક્શન થઈ એમાંથી એક કાર્બનવાળો આલ્કોહોલ બને. એક કાર્બનવાળો આલ્કોહોલ એટલે કોણ છે? મિથેનોલ. C જોડે 3 હાઇડ્રોજન એટલે CH3 અને OH, CH3OH, બરાબર. શેમાં? ફોર્માલ્ડીહાઇડનું આલ્કોહોલમાં રિડક્શન થાય. રિડક્શન થઈને શું બન્યું? મિથેનોલ બન્યું. એક કાર્બનવાળા આલ્ડીહાઇડમાંથી એક કાર્બનવાળો આલ્કોહોલ બને, રિડક્શન પામી અને ઓક્સિડેશન પામી એક કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર HCOO. જો કાર્બોક્સિલિક એસિડ હોય તો HCOOH હોય અહીંયા, પણ એચની જગ્યાએ એનું વિસ્થાપન થાય, અહીંથી ક્ષાર કયો? આમાંથી K+ જોડાય એટલે HCOOK. છૂટું પડે તો HC=OOK. એને પોટેશિયમ ફોર્મેટ કહેવાય. સોડિયમ હોય તો સોડિયમ ફોર્મેટ કહેવાય. અને એક કાર્બન આલ્કોહોલ શું કહેવાય? મિથેનોલ. બરાબર. આ પણ અગત્યની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? કેનિઝારો. બીજી પ્રક્રિયા અંદર બે અણુ જો બેન્ઝાલ્ડીહાઇડના હોય પ્લસ સાંદ્ર આયોનાઇડ સાથે ગરમ કરી, કેનિઝારો પ્રક્રિયામાં જ છે, તો આમાંથી રિડક્શન થઈને શું બનશે? આલ્કોહોલ અને ઓક્સિડેશન થઈ એસિડનો ક્ષાર. તો અહીંયા એક કાર્બનવાળો આલ્ડીહાઇડ છે બેન્ઝીનની ઉપર, તો એક કાર્બનવાળો આલ્કોહોલ બને CH2OH. જે મેં CH3OH હતો તો એક હાઇડ્રોજન દૂર કરીને બેન્ઝીન રિંગ જોડી દેવાની, CH2OH, બેન્ઝાઇલ આલ્કોહોલ. અને તે બેન્ઝીન પર COO, Hની જગ્યાએ અહીંયા કયો લીધો? NaOH, એટલે શું આવે? Na, સોડિયમ બેન્ઝોએટ. શું બને? સોડિયમ બેન્ઝોએટ. પછી એમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બેન્ઝાલ્ડીહાઇડને HNO3 અને H2SO4 સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને ગરમ કરી, એટલે આને નાઇટ્રેશન કર્યું કહેવાય. શું કહેવાય? આની હાજરીમાં ગરમ કરી મતલબ નાઇટ્રેશન. તો અમે NO2 સમૂહ કયા સ્થાનમાં? મેટા સ્થાનમાં દાખલ થાય, કારણ કે આલ્ડીહાઇડ એ મેટા નિર્દેશક છે. તો બેન્ઝાલ્ડીહાઇડ એમાં NO2 દાખલ થાય કયા સ્થાનમાં? મેટા. ઓર્થો, મેટા અને પેરા, બરાબર. મેટા સામે NO2, મેટા નાઇટ્રો, એને બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે. મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે. તો આટલી હતી આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ. બધી જ પ્રક્રિયાનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો અને લખવી. ચલો હવે આગળ જોઈએ કાર્બોક્સિલિક સમૂહ નામકરણ અને બંધારણ. તો પહેલાં નામકરણની વાત કરીએ. કાર્બોનિક સંયોજનો પૈકી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કુદરતમાંથી સૌપ્રથમ મેળવવામાં આવે. એ પૈકીના મોટાભાગના એસિડ સંયોજનો સામાન્ય નામથી જાણીતા હતા. સામાન્ય નામના અંગ્રેજી સ્પેલિંગના અંતે ઇક એસિડ લાગેલો હોય, કારણ કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પાછળ ઓઇક એસિડ પ્રત્યે લાગેલો હોય. અને કુદરતી સ્ત્રોતોના લેટિન અથવા ગ્રીક નામો પરથી પણ વિકસિત થયેલા છે. ઉદાહરણ તરીકે ફોર્મિક એસિડ HCOOH સૌપ્રથમ લાલ કીડીમાંથી મળ્યો. શેમાંથી? લાલ કીડીમાંથી. લેટિન શબ્દ એ ફોર્મિકા, એનો અર્થ થાય કીડી. એસિટિક એસિડ CH3COOH વિનેગારમાંથી. લેટિન શબ્દ છે એસિટમ, એનો અર્થ થાય વિનેગાર. બ્યુટિરિક એસિડ CH3CH2CH2COOH 4 કાર્બનવાળો એસિડ, બ્યુટિરિક એસિડ. વિકૃતવાસવાળા માખણમાંથી.
લેટિન શબ્દ બ્યુટ્યુરમ નો અર્થ થાય માખણ, એમાંથી મેળવવામાં આવ્યો. બરાબર. એટલે આઈયુપીએસી નામકરણ આપણે જ્યારે કરીએ એલિફેટિક કાર્બોક્સિલિક એસિડના, એલિફેટિક મતલબ કાર્બનની શૃંખલા, સરળ શૃંખલાઓ કે સાખી શૃંખલાઓવાળા નામકરણ કરીએ. બરાબર. એલિફેટિક મતલબ બેન્ઝિનિંગ આવે નહીં. તો એમાં અંગ્રેજી સ્પેલિંગમાં જે ઈ છે, બરાબર, એની જગ્યાએ ઓઇક એસિડ લખવામાં આવે. ટૂંકમાં આલ્કેનમાંથી એન પ્રત્યય કાઢવાનો, ઓઇક એસિડ શબ્દ મૂકવાનો, જેથી આપણે નામકરણ કરી શકીએ. બરાબર. ચલો, કેટલાક નામ આપણને કોઠામાં આપ્યા છે, જે આપણે ધ્યાનથી સમજીને યાદ પણ રાખવાના. અમુક કોમન છે શરૂઆતના, જે સરળતાથી આવડે. બરાબર. આ 4 કાર્બન સુધીના ખૂબ સિમ્પલ છે, જે આપણે સરળતાથી જાતે પણ કરી શકીએ છીએ. 1 કાર્બનવાળો એસિડ HCOH, ફોર્મિક એસિડ, મિથેનોઇક એસિડ. 2 કાર્બનવાળો CH3COOH, એસિડિક એસિડ અથવા એને ઇથેનોઇક એસિડ. આના આઈયુપીએસી નામ છે, આ સામાન્ય નામ છે. 3 કાર્બનવાળો પ્રોપિયોનિક એસિડ અથવા એને પ્રોપેનોઇક એસિડ. 4 કાર્બનવાળો હોય તો બ્યુટેરિક એસિડ અને બ્યુટેનોઇક એસિડ. બરાબર. આઈયુપીએસી નામ, આ સામાન્ય નામ છે. ચલો, અહીંયા CH3 ટ્વાઇસ CHCOOH. બરાબર. CH3 ટ્વાઇસ લખેલું છે. એક CH3 શૃંખલામાં મૂકવાનો, એક વિસ્થાપિતમાં લખવાનો. બરાબર. CH3 એટલે CH3 ટ્વાઇસ CHCOOH. સી જે CH બે સી એટલે આઈસો શબ્દ વપરાય. 1 2 3 4 કાર્બન એટલે આઈસોબ્યુટેરિક એસિડ. શું કહેવાય? આઈસોબ્યુટેરિક એસિડ, સામાન્ય નામ એનું આઈસોબ્યુટેરિક એસિડ. બરાબર છે. અને એનું આઈયુપીએસી નામ જોઈએ આઈસોબ્યુટેરિક એસિડનું. તો પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો. બરાબર. તો બીજા પર CH3 છે, 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. બરાબર. 1 2 3 બીજા પર મિથાઇલ 2 મિથાઇલ, 3 કાર્બન વાળા છે પ્રોપેનોઇક એસિડ. ચલો, 2 COOH સમૂહ જોડાયેલા COOH, જેને કહેવાય ઓક્ઝેલિક એસિડ. અને 2 કાર્બન એટલે ઇથેન છે, પણ 2 એસિડ સમૂહ છે તો ડાયોઇક એસિડ, તેને ઇથેન ડાયોઇક એસિડ કહેવાય. શું કહેવાય? ઇથેન ડાયોઇક એસિડ. પછી 2 કાર્બોક્સિલિક એસિડ વચ્ચે એક CH2, ટોટલ 3 કાર્બન વાળો. હવે બધા સામાન્ય નામ ખાસ યાદ રાખજો. આમાં આઈયુપીએસી તો આપણને આવડતા જ હશે. COOH CH2COOH, જેને મેલોનિક એસિડ કહેવાય. જેને આપણે આઈયુપીએસી પ્રોપેન ડાયોઇક એસિડ, 3 કાર્બન એટલે પ્રોપેન, 2 કાર્બોક્સિલિક એસિડ ડાયોઇક એસિડ. પછી એ જ રીતે 2 CH2 વચ્ચે આવતા હોય એટલે ટોટલ 2 CH2 અને 2 CH2 વચ્ચે 4 કાર્બન, 1 2 3 4, તો સક્સિનિક એસિડ, જેને બ્યુટેન ડાયોઇક એસિડ. 5 કાર્બન આવતા હોય, વચ્ચે 3 CH2 છે એટલે COOH, વચ્ચે 3 વાર CH2 પછી COOH. ગ્લુટારિક એસિડ અથવા પેન્ટેન ડાયોઇક એસિડ કહેવાય. પછી 4 ને 2 6 કાર્બન આવતા હોય, વચ્ચે 4 CH2 આવતા હોય તો એડિપિક એસિડ અથવા હેક્ઝેન ડાયોઇક એસિડ. બરાબર. પછી હવે જુઓ, CH2 પર COOH છે, 3 કાર્બન, 3 પર COOH છે. પહેલા કાર્બન પર COOH, બીજા કાર્બન પર COOH અને ત્રીજા કાર્બન પર પણ COOH. 3 કાર્બન પર COOH છે. બરાબર. જો CH2 COOH, CH COOH, CH2 COOH, જેને ટ્રાય કાર્બાઇલિક એસિડ અથવા કાર્બાઇલિક એસિડ તરીકે ઓળખવામાં આવે. અને આપણે એને શું કહીશું? જ્યારે 3 કે 3થી વધારે એસિડ હોય COOH સમૂહ, તો બધા આપણે વિસ્થાપિત સમૂહ તરીકે લઈશું. તો કાર્બનની શૃંખલા 3 જ કાર્બનની દર્શાવવાની, 1 2 અને 3. તો પ્રોપેન પહેલા પર COOH, બીજા પર, ત્રીજા પર 1 2 3, ટોટલ 3 એટલે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. તો પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. એનું શું થાય? આવ્યા આઈયુપીએસી નેમ થાય. કેટલાક એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જોઈ લઈએ. બેન્ઝીન પર COOH, જેને બેન્ઝોઇક એસિડ સામાન્ય નામમાં, આઈયુપીએસી નામમાં બેન્ઝોઇક એસિડ તરીકે સ્વીકારેલ છે, અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ કહેવામાં આવે. બેન્ઝીન પર CH2COOH, આ ફિનાઇલ એસિટિક એસિડ. અહીંયા આવું છે CH3COOH, વાસ્તવમાં શું છે? એસિટિક એસિડ. પણ એમાંથી આ કાર્બનમાંથી હાઇડ્રોજન દૂર કરી અને બેન્ઝીન રિંગ જોડેલી છે. શું જોડેલું છે? બેન્ઝીન રિંગ. એક હાઇડ્રોજન દૂર કરી એટલે ફિનાઇલ સમૂહે વિસ્થાપન કર્યું છે, તો ફિનાઇલ એસિડિક એસિડ. પછી આઈયુપીએસી 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ, આ કાર્બન નંબર 1, આ બીજો. બીજા પર આ ફિનાઇલ ગ્રુપ છે એટલે 2 ફિનાઇલ
અને આ 2 કાર્બનવાળો એસિડ ઇથેનોઇક એસિડ. પછી બેન્ઝીન પર COOH પાસ પાસ COOH અને થેલિક એસિડ. શું કહેવાય? થેલિક એસિડ. અથવા બેન્ઝીન 1,2 આ પહેલો કાર્બન કહીએ અને બીજો કહીએ 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. તો એના નામકરણ છે કોઠામાં જે નામકરણ આપ્યા છે ધ્યાનથી જોઈ અભ્યાસ કરી અને 1-2 વાર લખવા, એ સરળતાથી યાદ રહી જાય. તો કાર્બોક્સિલિક સમૂહનું બંધારણ જોઈએ આપણે. કાર્બોક્સિલિક સમૂહનું બંધારણ તો અહીંયા આગળ જે પણ શૃંખલા હોય C+OH આપણો કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. COOH આ C આ 2 OOH આ છૂટું પાડે બંધારણ તો C+O અને OH આ રીતે છૂટું પાડીને લખી શકાય. બરાબર. તો અહીંયા આ જે ત્રિબંધ છે તૂટે એના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જાય એટલે ઋણ વીજભારિત બને અને કાર્બન ઇલેક્ટ્રોન આપેલે ધન વીજભારિત બને. બરાબર. આ બંને બંધારણ બીજા રૂપાંતરિત છે એટલે કે સંસ્પંદન બંધારણ છે. તો એઝ ઇટ ઇઝ કાર્બન ધન વીજભારિત બને. અહીંયાથી એક બંધ તૂટે એના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જાય એટલે અહીંયાથી આ ઓક્સિજન પર બધી 2 ઇલેક્ટ્રોન અહીંયા એટલે ત્રિબંધ આવે. બરાબર. આ ઓક્સિજન આપેલે ધન વીજભારિત બને. અહીંયા ઇલેક્ટ્રોન આવશે એટલે આ તટસ્થ થઈ જશે એટલે C આ O માઇનસ અહીંયા ડબલ બોન્ડ આવી ગયો. અહીંયા 4ની જગ્યાએ 2 જ ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યા પ્લસ OH. ઇલેક્ટ્રોન ઓક્સિજનથી આપે એટલે ધન વીજભારિત થઈ જાય. બધા બંધારણ બીજામાં પ્રતિરૂપાંતરિત જોવા મળે છે. બરાબર. હવે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બનાવટ જોઈએ. એમાં સૌથી પહેલી પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો અને આલ્ડીહાઇડમાંથી. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો અને આલ્ડીહાઇડમાંથી. બરાબર. આલ્કોહોલ સંયોજનો અને આલ્ડીહાઇડમાંથી કીધું તો પહેલું છે પ્રાથમિક આલ્કોહોલ RCH2OH લીધો છે. તો પહેલી પ્રક્રિયા આલ્કલાઇન KMnO4 સાથે પહેલા સ્ટેપમાં અને પછી H3O+ વડે એનું જડીભજન થાય આગળ. બરાબર છે. તેમાંથી બનશે કાર્બોક્સિલિક એસિડ RCH2OH એટલે CH2OH નું રૂપાંતર શેમાં થઈ જાય? COOH માં. આ બની ગયો કાર્બોક્સિલિક એસિડ. અહીંયા લીધું CH3 CH2 8 વાર CH2OH ટોટલ 8 9 ને 10 કાર્બન છે એટલે ડેકેન અને પહેલા પર ડેકેન 1 ઓલ. બરાબર. CrO3H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરીએ ઓક્સિડેશન કરતા જ આવે આને જોન્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો છેલ્લે જે CH2OH છે રૂપાંતર શેમાં થઈ જાય? COOH માં. ધ્યાન રાખજો આખા CH2OH નું રૂપાંતર શેમાં થઈ જાય છે? COOH માં રૂપાંતર થઈ જાય. ડેકેનોઇક એસિડ. આનું નામ શું? ડેકેન પહેલા પર OH એટલે ડેકેન 1 ઓલ. એમાંથી ડેકેનોઇક એસિડ. આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોમાંથી એટલે આલ્કાઇલ ગ્રુપ બેન્ઝીન સાથે જોડાયેલું હોય એમાંથી પણ કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય. તો પહેલા સ્ટેપમાં KMnO4 KOH સાથે ગરમ કરીએ. બરાબર. બેન્ઝીન પર COOK પછી H3O+ સાથે પ્રક્રિયા કરો તો CH3COOH માં રૂપાંતર થઈ જાય. જેમાં CH3COOH માં ઓક્સિડેશન એનું થઈ જાય. બરાબર. આ બેન્ઝીન પર CH3 ટોલ્યુન અથવા મિથાઇલ બેન્ઝીન. અહીંયા બીજી શૃંખલા જો 1 2 3 કાર્બન છે. આલ્કાઇલ ગ્રુપમાં આલ્કાઇલ શાખામાં કેટલા? 3 કાર્બન છે. બરાબર. પ્રોપાઇલ બેન્ઝીન. સેમ પ્રક્રિયા પરિસ્થિતિમાં ફરી CA બેન્ઝીન પર COOK અને પછી બેન્ઝીન પર COOH માં ઓક્સિડેશન થઈ જાય. હવે અહીંયા યાદ રાખજો કે આ શૃંખલા ગમે તેટલી લાંબી હોય આ 1 કાર્બન હતા 3 કાર્બનની શૃંખલા છે પણ એનું રૂપાંતર તો COOH માં જ થાય. શેમાં થાય? COOH માં જ રૂપાંતર થાય. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહ આ પ્રકારે ઓક્સિડેશન પામે છે જ્યારે તૃતીયક સમૂહ પર કોઈ અસર થતી નથી. યોગ્ય વિસ્થાપિત આલ્કીન સંયોજન વિસ્થાપિતમાં જો આલ્કીન સંયોજનો હોય તો પણ ઓક્સિડેશન કરતા દ્વારા કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાં ઓક્સિડેશન થાય છે. બરાબર. જે આપણે 11મા ધોરણના 13મા ચેપ્ટરમાં જોઈ ગયા હતા. પછી આગળ નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનોમાંથી નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. નાઇટ્રાઇલ સંયોજનો આજે RCN લખ્યું છે. કયો છે? CN મતલબ નાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ સંયોજનો H+ અથવા OH- ઉદ્દીપકની હાજરીમાં પહેલા એમાઇડ CONH એટલે શું થાય? એમાઇડ સંયોજનોમાં રૂપાંતર પામે. ત્યારબાદ એસિડ સંયોજનોમાં જળ વિભાજન પામે છે એટલે પછી H+ અથવા OH- ની હાજરીમાં શેમાં? એસિડમાં જળ વિભાજન પામે છે. જો પ્રક્રિયાને એમાઇડ તબક્કે રોકવી હોય એટલે આટલે જ પ્રક્રિયા અટકાવી દેવી હોય આગળ એસિડમાં રૂપાંતર ના થવા દેવું પડે. ના થવા દેવું હોય તો આપણે શું કરીએ? હળવી પ્રક્રિયા પરિસ્થિતિનો ઉપયોગ કરીએ તો પ્રક્રિયા આટલે અટકી જાય. ચલો RCN H+ અથવા OH- ની હાજરીમાં CN રૂપાંતર શેમાં? એમાઇડમાં CONH2. શું રૂપાંતર થાય? CONH2.
અને આગળ ફરી પ્રક્રિયા કરીએ જળ વિભાજન થઈ CONH રૂપાંતર શેમાં થઈ જાય COOH માં. એટલે એસિડ આપણને મળે કાર્બોક્સિલિક એસિડ. આની જગ્યાએ આપણે અહીંયા CH3 લખીએ હવે. બરાબર, આની જગ્યાએ શું લખીએ CH3. તો બધે આની જગ્યાએ તમારે શું લખવાનું CH3. આ તમારી નિપજ બને. આની જગ્યાએ તમે જે પણ શૃંખલા લખી હોય એ શૃંખલા એઝ ઇટ ઇઝ રહે. જો ઇથેનેમાઇડ હવે ડાયરેક્ટ એમાઇડ જ આપ્યો છે. ઇથેનેમાઇડ એમાંથી આપણે એસિડ બનાવો ઇથેનોઇક એસિડ બનાવો છે. તો HCO+ ની હાજરીમાં જળ વિભાજન કરીએ તો CH3 આ CONH નું રૂપાંતર શેમાં થઈ જાય COOH માં. બરાબર, અને NH શું થાય છૂટો પડે. ઇથેનેમાઇડમાંથી ઇથેનોઇક એસિડ. 2 કાર્બન વાળો એમાઇડ ઇથેનેમાઇડ, 2 કાર્બન વાળો એસિડ ઇથેનોઇક એસિડ. બરાબર, એ તે બેન્ઝેમાઇડ સોરી બેન્ઝેનેમાઇડ. તો આ CONH નું રૂપાંતર શેમાં થઈ જાય COOH માં પ્લસ NH3 દૂર થાય. બરાબર, બેન્ઝેનેમાઇડમાં શું થાય બેન્ઝોઇક એસિડ. બેન્ઝેનેમાઇડમાંથી બેન્ઝોઇક એસિડ. અહીંયા જે NH3 દૂર થાય, સમજો કે પાણીનો અણુ જોડાતો H2O, અંદર H2O જળ વિભાજન થાય. બરાબર, તો H2O માંથી OH અહીંયા જોડાઈ જાય આ CO સાથે, એટલે CO સાથે OH જોડાય એટલે OH આવ્યો. એક H બાકી રહ્યો NH2 સાથે જોડાય એટલે NH3 તરીકે દૂર થાય. બરાબર છે. તો આ નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. હજુ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો ઘન કાર્બન ડાયોક્સાઇડ, આ ઘન કાર્બન ડાયોક્સાઇડ સૂકો બરફ સાથે પ્રક્રિયા કરી કાર્બોક્સિલિક એસિડ સંયોજનના ક્ષાર બનાવે. કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર બનાવે, જેને ખનિજ એસિડ વડે એસિડિક કરતા અનુવર્તી શેમાં રૂપાંતર પામે. અનુવર્તી મતલબ આ જે જેટલા કાર્બન ક્ષાર છે એટલે કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને છે. RMGX વત્તા CO2, આ CO2 છે જેનું બંધારણ છૂટું કરીને લખેલું છે. શુષ્ક ઇથરની હાજરીની પ્રક્રિયા થાય તો R C ડબલ બોન્ડ O અને આ O સાથે MgX. આ MgX અહીંયા એક O સાથે જોડાય OMgX. બરાબર, અને R સાથે આ C ડબલ બોન્ડ O. આગળ HCO+ વડે જળ વિભાજન કરીએ તો R C ડબલ બોન્ડ O OH માં રૂપાંતર થઈ જાય. RCOOH કાર્બોક્સિલિક એસિડ બની જાય. બરાબર છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો અને નાઇટ્રાઇલ સંયોજનો ને આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાંથી બનાવી શકાય છે, જે આપણે 10મા એકમમાં જોયેલું છે. ચેપ્ટર નંબર 10માં જોયેલું છે. બરાબર, કયો ચેપ્ટર નંબર 10માં. એટલે અહીંયા જે આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાં રહેલા કાર્બન પણ જે સંખ્યા હોય એના કરતાં જે આ એસિડ બને એમ કાર્બનની સંખ્યા વધારે હોય, એક કાર્બન વધી જાય. બરાબર છે. અહીંયા R એટલે કાર્બનની શૃંખલા જે હતી એ, અને પછી COOH નો બી કાર્બન આવ્યો એટલે આલ્કાઇલ હેલાઇડ જે આપણે લીધો હોય એના કરતાં એક કાર્બન અંદર શું થઈ જાય વધી જાય. બરાબર, આગળ વાત કરીએ એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ સંયોજનોમાંથી. એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ સંયોજનોમાંથી એસિડ ક્લોરાઇડ RCOCl ને શું કે આપણે એસિડ ક્લોરાઇડ સંયોજનો પાણી સાથે જળ વિભાજન પામી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બનાવે છે. બરાબર, એટલે RCOCl નું જળ વિભાજન કરે પાણી વડે તો એમાંથી RCOCl નું રૂપાંતર શેમાં થઈ જાય COOH માં. બરાબર, RCOOH વત્તા Cl માઇનસ. અથવા જલીય બેઝ સાથે સરળતાથી જળ વિભાજન પામી કાર્બોક્સિલેટ આયન RCOO માઇનસ બનાવે પહેલાં વત્તા Cl માઇનસ, જેને એસિડિક બનાવતા HCO+ સાથે પ્રક્રિયા કરતા અનુવર્તી એમાંથી કાર્બોક્સિલિક એસિડ બને RCOOH. જ્યારે બીજી બાજુ આપણે એનહાઇડ્રાઇડ સંયોજનો પાણી સાથે જળ વિભાજન પામી અનુવર્તી એસિડ બનાવે, જેમ કે C6H5CO twice O. આજે લખ્યું છે C6H5CO C6H5CO. આ રીતે C6H5CO 2 વાર. બરાબર, અને વચ્ચે આ O અથવા આના C ડબલ બોન્ડ O તરીકે પણ દર્શાવી શકાય. બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ શું છે? બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. આ COC6H5 છે, આ એનું એ જ છે C6H5CO, પણ અમે અહીંયા ઊંધું લખ્યું COC6H5. H2 જળ વિભાજન પામીને શું બને અનુવર્તી બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એનહાઇડ્રાઇડમાંથી બેન્ઝોઇક એસિડ. કેટલા અણુ બનશે? 2 છે એટલે એના 2 અણુ બનશે. આ 2 છે, 2 બેન્ઝોઇક એસિડના અણુ બને. પછી બીજું બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ છે. આ બેન્ઝોઇક આ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ એ પણ જળ વિભાજન પામે તો 2 એસિડ બને, એક બેન્ઝોઇક એસિડ બને અને એક ઇથેનોઇક એસિડ બને. C6H5COOH બેન્ઝોઇક એસિડ અને CH3COOH ઇથેનોઇક એસિડ.
એસ્ટર સંયોજનોમાંથી. હવે શેમાંથી બનાવીએ કાર્બોક્સિલિક એસિડ? એસ્ટર સંયોજનોમાંથી. એસ્ટર સંયોજનનું એસિડિક જળ વિભાજન સીધું આપણને શું આપે? કાર્બોક્સિલિક એસિડ આપે. દાખલા તરીકે બેન્ઝીન પર COO2H5 છે, એની H3O પ્લસ એટલે કે એસિડિક જળ વિભાજન કરીએ તો અહીંયા COOH, બરાબર, અને આ C2H5 દૂર થાય, જેમ પાણીનો અણુ સાથે જોડાતો હોય, બરાબર, COO સાથે એક H જોડાઈ જાય, બરાબર, એટલે H2O છે તો H પ્લસ OH માઇનસ, તો H પ્લસ આ COO સાથે જોડાય COOH થઈ જાય, બાકી રહે OH માઇનસ એ આ C2H5 સાથે જોડાય તો C2H5OH ઇથેનોલ જોડે મળે, બરાબર. જ્યારે બેઝિક જળ વિભાજન કરીએ આયનોની હાજરીમાં તો પહેલાં કાર્બોક્સિલેટ આયન બને, જેને એસિડિક બનાવીએ આપણે તો એમાંથી પાછો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ બને. તો અહીંયા છે ઇથાઇલ બ્યુટેનોએટ, બરાબર, આ C2H પહેલાં ઇથાઇલ અને 4 કાર્બનવાળો OH એટલે બ્યુટેનોએટ એસ્ટર છે આ, બરાબર. NH સાથે પ્રક્રિયા કરીએ તો પહેલાં અનુવર્તી અહીંયા COO સાથે અહીંયાથી Na જોડાય એટલે CH3CH2CH2 આ COO સાથે Na એટલે COONA પ્લસ આ C2H5 અને આ OH એટલે C2H5OH. આગળ પાછું H3O પ્લસ વડે એસિડિક કરીએ, બરાબર, એસિડિક જળ વિભાજન કરીએ તો COO રૂપાંતર શેમાં થઈ જાય? COOHમાં એટલે બ્યુટેનોઇક એસિડ. શું મળે? બ્યુટેનોઇક એસિડ. તો આ રીતે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો અલગ અલગ રીતે મેળવી શકીએ છીએ.